સંધાન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે રામકથા અને ઉત્તર રામચરિતમ એ વિષય ઉપર આપણે ડૉક્ટર વિજયભાઈ પંડ્યા સાહેબ, અંજનાબેન મહેતા સાથે થોડી ચર્ચા કરીને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ માટે વિચાર કરીશું. સૌથી પહેલાં વિજયભાઈનો પરિચય આપતા જણાવું કે વિજયભાઈ પંડ્યા ભાષા સાહિત્ય ભવનમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા બાદ હાલમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં માનદ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે અને ગુજરાતના સંસ્કૃત વિદ્યા જગતને ગૌરવની વાત અનુભવાય એવું એમને રાષ્ટ્રપતિ પુરસ્કાર 2010માં પ્રાપ્ત થયો છે. તેમણે લગભગ 45 જેટલા પુસ્તકોનું લેખન કાર્ય કર્યું છે અને તેમના અભ્યાસના વિષયોમાં વેદાંત, રામાયણ અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય રહેલું છે. બીજા આપણી સાથે બહેન છે એ ડૉક્ટર અંજનાબેન મહેતા, જેમણે 20 વર્ષથી બીડી આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ પણ તમને ઉત્તર રામાયણ સાથે સંબંધિત કેટલાક નાટકો વિશે આપણી આગળ રજૂઆત કરશે. હવે અંજનાબેન, મારી સાથે જે બેન બોલી રહ્યા છે તેઓ મારી જ સાથે બીડી આર્ટ્સ કોલેજમાં ડૉક્ટર અલકા ત્રિવેદી, તેઓ પણ સિનિયર પ્રોફેસર છે અને તેઓ પણ આપણને ઉત્તર રામચરિત વિશે, વાલ્મીકી રામાયણ વિશે આપણને થોડુંક કહેશે. હવે આપણે સ્લાઇડમાં જોઈએ કે રામકથા રામકથા દ્વારા આપણે શું જાણી શકીએ છીએ. સંસ્કૃત સાહિત્યમાં લગભગ 300 રામાયણોનો ઉલ્લેખ મળે છે. વાલ્મીકી રામાયણની રામકથા આધારિત પ્રાદેશિક રામાયણો પણ અસંખ્ય રહેલા છે. જેમ કે તુલસીદાસજીનું રામચરિતમાનસ એ હિન્દી અવધી ભાષામાં રચાયેલું છે, જ્યારે કૃત્તિવાસ રામાયણ છે એ બંગાળી ભાષામાં છે. ભાવાર્થ રામાયણ મરાઠી ભાષામાં છે. કબંધ રામાયણ મળે છે એ તામિલ ભાષામાં છે. ગિરધર રામાયણ ગુજરાતી ભાષામાં મળે છે. આ ઉપરાંત ધાર્મિક રામાયણો પણ જોવા મળે છે, જેમ કે જૈન રામાયણ છે એ જૈન ધર્મ આધારિત છે અને બૌદ્ધ રામાયણ એ બૌદ્ધ ધર્મ આધારિત છે. વાલ્મીકી રામાયણ માટે આપણે વાલ્મીકીને પાસે વંદન કરતાં કહી શકીએ કે કૂજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ. વાલ્મીકી રામાયણમાં 7 કાંડ છે, જેમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ આવેલા છે. વાલ્મીકી રામાયણ ધર્મ, નીતિ, સદાચાર અને કવિતાનો સમન્વય છે. માટે જ કહેવાયું છે કે યાવત સ્થાસ્યંતિ ગિરયઃ સરિતશ્ચ મહિતલે તાવદ રામાયણ કથા લોકેશુ પ્રચરિષ્યતિ. મૈથિલી શરણ ગુપ્તજી પણ કહે છે કે રામ તુમ્હારા વૃત્ત સ્વયં હી કાવ્ય હૈ, કોઈ કવિ બન જાય સહજ સંભાવ્ય હૈ. હવે આગળ આપણે અંજનાબેન પાસેથી જોઈએ કે રામાયણ આધારિત નાટકો કેટલા છે. અંજનાબેન, તમે રામાયણ આધારિત નાટકોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે રેવરન્ડ ફાધર કામિલ બુલ્કેને અહીં યાદ કરવા જ રહ્યા. તેમનું પુસ્તક છે રામકથા ઉત્પત્તિ ઓર વિકાસ. એમાં એમણે રામકથા આધારિત નાટકોની એક સૂચિ આપેલી છે, જે આપણે જોઈએ. ભાસનું લખેલું પ્રતિમા નાટકમ અને અભિષેક નાટકમ, ભવભૂતિનું મહાવીર ચરિતમ અને ઉત્તરામચરિતમ, જેની વાત આપણે વિજયભાઈ પાસેથી સાંભળવાના છીએ. અનંગહર્ષનું લખેલું દાત્તરાઘવમ, દિંગનાગનું લખેલું કુંદમાલા, મુરારીનું અનર્ઘરાઘવમ, રાજશેખરનું બાલરામાયણમ અને હનુમાનનું ગણાતું હનુમાન નાટકમ અથવા એને મહાનાટક તરીકે પણ ઓળખવામાં આવે છે. શાલિભદ્રનું આશ્ચર્ય ચૂડામણી, સોમેશ્વરનું ઉલ્લાસ રાઘવમ, સુભદ્રનું દૂતાંગદમ, ભાસ્કર ભટ્ટનું ઉન્મત્ત રાઘવમ,
વિરૂપાક્ષ દેવનું ઉન્મત્ત રાઘવ બે જણના નામે મળે છે, ભાસ્કર ભટ્ટ અને વિરૂપાક્ષ દેવ. વ્યાસમિશ્ર દેવનું રામાભ્યુદયમ. અને એક બીજી વાત હું કહું સર, તો આ રેવરન્ડ ફાધર કામિલ બુલ્કે છે, એમણે જે ઉત્તરામચરિત ની વાત અંદર લખી છે કે ઉત્તરામચરિત વિશે આપણે શું વધારે કહી શકીએ, તો એ આપણે ડૉક્ટર વિજયભાઈ પંડ્યા પાસેથી સાંભળીશું. એટલે પેલો પંક્તિ છે સર કે ઉત્તરે રામચરિતે ભવભૂતિર વિશિષ્યતે, તો એ વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાવી શકાય, જે વિદ્યાર્થીઓને આપણે કહી શકીએ કે આમાં શું વિશેષતા રહેલી છે, એના વિશે તમે પ્રકાશ પાડો. હવે તમે બંને મિત્રોએ બતાવ્યું કે રામકથા આધારિત નાટકો, રામકથા આધારિત અસંખ્ય સાહિત્ય કૃતિઓ સંસ્કૃતમાં રચાઈ છે. એ બધામાં જો આપણે જોઈએ તો ઉત્તરે રામચરિતે જે તમે કહ્યું તે પ્રમાણે ભવભૂતિ વિશિષ્ય, તે ઉત્તર રામચરિતમાં ભવભૂતિ ચડી જાય છે. આ જે ઉક્તિ છે એ ઉક્તિનો અર્થ શું થાય, આ ઉક્તિ એક વિશેષ અર્થમાં પ્રયોજાય છે. તો ઉક્તિનો વિશેષ અર્થ એ છે કે ઉત્તર રામચરિતમાં ભવભૂતિ ચડિયાતા છે. તો આમાં આ ઉક્તિમાંથી એવું સ્ફુટ થાય છે કે ઉત્તર રામચરિતની કશાક બીજા નાટકો સાથે સરખામણી થાય છે. તો બીજા કોની સાથે આમાં તુલના અભિપ્રેત છે? તો આમાં મુખ્ય શું છે કે ભવભૂતિના મોટા હરીફ કહી શકીએ તો તે કાલિદાસ છે. તો કાલિદાસ તો મહાન નાટ્યકાર છે, કાલિદાસ તો મહાન કવિ છે, અને છતાં એટલા મોટા કવિ નાટ્યકાર હોવા છતાં પણ જ્યારે ઉત્તરામચરિતની વાત આવે ત્યારે કાલિદાસ કરતાં પણ ઉત્તરામચરિતમાં ભવભૂતિ કાલિદાસને પણ પાછળ પાડી દે છે, એવા ચડિયાતા છે, એવો આ પંક્તિનો અર્થ થાય. એટલે હવે આમાંથી શું છે કે કઈ રીતે ચડિયાતા છે, ઉત્તરામચરિતમાં કાલિદાસ કરતાં ભવભૂતિ કઈ રીતે આગળ છે, એ આપણે જરાક વિગતે જોઈએ. તો પ્રથમ તો શું છે કે રામકથા, વાલ્મીકીની રામકથા, વાલ્મીકી રામાયણમાં જે રામકથા આવે છે એ અને ઉત્તરામચરિત, એ બંનેનું આપણે થોડીક મને લાગે છે કે વાત કરવી જોઈએ, અને પછી આપણે આના વિશે આપણે વાત કરીએ. તો મૂળ તો ભવભૂતિની પ્રેરણા વાલ્મીકીનું રામાયણ છે અને રામકથા લીધી છે, પણ છતાંય અલકાબેન અને અન્નાબેન તમે જોશો કે એમાં જે ભવભૂતિએ જે રામકથા લખી છે, ઉત્તરામચરિતમાં જે નિરૂપિત કરી છે, એમાં થોડાક ફેરફારો છે. એ ફેરફારો એવા પ્રકારના છે કે વાલ્મીકી રામાયણની રામકથાથી જુદા છે. સાહેબ, આ જે નાટ્યકારો ફેરફાર કરે છે એ પરિવર્તનો પાછળ કોઈ હેતુ તો રહેલો હશે જ ને? હા. તો ભવભૂતિનો શું હેતુ હશે? આ બહુ સરસ પ્રશ્ન છે. એટલે એ રીતે છે કે નાટ્યકાર જ્યારે પ્રસિદ્ધ કથા લઈ અને પોતાની રીતે કોઈ કૃતિ રચે ત્યારે એની પાછળ જે તે સર્જકનો પોતાનો અભિગમ રહેલો છે. તો કયા અભિગમથી ભવભૂતિએ ઉત્તરામચરિત રચ્યું? વાલ્મીકીની રામકથા તો સામે હતી જ, જગતમાં પ્રસિદ્ધ છે, અને એનું જો એને લખવાનું હતું, એની જ કથાનું જો આલેખન કરવાનું હતું, તો પછી શા માટે ભવભૂતિએ ઉત્તરામચરિત લખવાનો શ્રમ લીધો? એટલે એની પાછળ ભવભૂતિની પોતાની આગવી દૃષ્ટિ, પોતાનો આગવો અભિગમ, અને આજે જેને આપણે વર્લ્ડ વ્યૂ કહીએ છીએ, જીવન દર્શન, એવું ભવભૂતિનું પોતાનું આગવું જીવન દર્શન હતું. અને એને કારણે ભવભૂતિએ વાલ્મીકીની રામાયણની રામકથા લઈ અને ઉત્તરામચરિતમાં પોતે ઘટતા ફેરફારો એમને અભિમત એવા કરી અને આપણને એક ઉત્તમ નાટ્યકૃતિ, કલાકૃતિ જગતને આપી. એટલે સર, મારે એ પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ કઈ રીતે સમજી શકે કયા કયા ફેરફારો કર્યા છે ભવભૂતિએ, એ જરા પ્રકાશ. એમાં શું છે કે આપણે જે નાટકનું શીર્ષક છે ઉત્તર રામચરિતમ, એટલે સ્પષ્ટ એમ કહે છે કે ભાઈ રામ જે છે એ રામના ઉત્તર જીવનનું આ ચરિત્ર છે. કારણ કે ભવભૂતિએ આની પહેલાં પણ એક બીજું નાટક લખ્યું છે, એ છે મહાવીર ચરિતમ. તો મહાવીર ચરિતમમાં એવું છે કે રામના પૂર્વ જીવનનું ચરિત્ર આલેખ્યું છે,
ભવભૂતિએ, અને પૂર્વજીવનનું ચરિત્ર આલેખ્યું એટલે કે આપણે રાવણને હણી અને સીતાને લઈ આવ્યા, રામનો રાજ્યાભિષેક થઈ ગયો અયોધ્યામાં, અને ત્યાં સુધીનું ચરિત્ર મહાવીર ચરિત્રમાં આવે છે. પછી રામનું હવે જે ઉત્તર જીવનનું ચરિત્ર છે એ ભવભૂતિ પોતાના ઉત્તર રામચરિતમાં આલેખ્યા છે. એટલે જે નાટકનું શીર્ષક છે ઉત્તર રામચરિતમ, એ શીર્ષક પણ આપણને એમ કહે છે કે હવે આ નાટકમાં રામના ઉત્તર જીવનનું ચરિત્ર હું આપની સમક્ષ એટલે કે પ્રેક્ષકો સમક્ષ અને જગત સમક્ષ રજૂ કરું છું. અચ્છા, હવે જે આપણે ફેરફારોની જે વાત કરીએ છીએ કે વાલ્મીકી રામાયણની જે રામકથા તો હતી જ, તો મેં શરૂઆતમાં જ કહ્યું તે પ્રમાણે કે ભાઈ એવું ને એવું જ જો એમને લખવાનું હતું ને કહેવાનું હતું તો શા માટે ઉત્તર રામચરિત લખે? એમના પાસે એક વિશિષ્ટ જીવન દર્શન છે, અને વિશિષ્ટ જીવન દર્શન હોવાને કારણે ભવભૂતિએ ઉત્તર રામચરિત લખ્યું. હવે એમાં સૌથી મોટો ફેરફાર અલકાબેન એ છે કે આપણે જાણીએ છીએ કે વાલ્મીકીનું જે રામાયણ છે એ વાલ્મીકી રામાયણના તમે જે પૂર્વે 7 કાંડ બતાવ્યા વાલ્મીકી રામાયણના, એ 7 કાંડમાં જે ઉત્તરકાંડ છે એ ઉત્તરકાંડમાં આપણે જાણીએ છીએ કે છેવટે રામ અને સીતા બંને જુદા પડી જાય છે, સીતા ધરતીમાં વિલય પામે છે, અને બહુ કરુણાંત આખી રામકથા થાય છે. રામકથાનો અંત બહુ કરુણ આવે છે. તો તમે જોશો કે ઉત્તર રામચરિત એ બાબતમાં જુદું પડે છે. સાહેબ, મારે એક પ્રશ્ન એ થાય છે કે સંસ્કૃત સાહિત્યમાં તો અનેક નાટ્યકારોએ પ્રણય ભાવનાનું નિરૂપણ કર્યું છે. અહીંયા ભવભૂતિએ પ્રણયમાં વિશેષતા શું બતાવી છે? હા, મને લાગે છે કે દાંપત્ય પ્રેમ કે એવું કંઈ. હા, એટલે આમાં શું છે કે આ જે પ્રણયની વાત આપણે કરીએ છીએ એમાં પણ એ જે ભવભૂતિએ જે ફેરફાર કર્યો એ ફેરફારની સાથે જ પાછી આ પ્રણયનું જે ભવભૂતિનું જીવન દર્શન છે એ સંકળાયેલું છે. ફેરફારમાં ભવભૂતિને રામ અને સીતા કાયમ માટે છૂટા પડી જાય, કાયમ માટે વિયોગ થાય, એ એમને અભિમત ન હતું. એટલે એમણે પહેલો તો મોટો ફેરફાર એ કર્યો કે રામ અને સીતાનું ઉત્તર રામચરિતમાં મિલન બતાવ્યું, જે વાલ્મીકીની રામકથામાં નથી. રામકથામાં કાયમ માટે છૂટા પડી જાય છે, ત્યારે ભવભૂતિને થયું કે આ વાત બરાબર નથી, એટલા માટે રામ સીતાનું મિલન બતાવ્યું. એટલે આ સૌથી મોટો ફેરફાર. અચ્છા, એની પાછળ પણ બીજું અન્નાબેન આપણે વિચારવાનું એ છે કે ભવભૂતિ પાસે 2 પરંપરા હતી. ભવભૂતિની સામે ભવભૂતિના સમયમાં ભવભૂતિ 8મી સદીમાં થઈ ગયા. તો ભવભૂતિ જ્યારે 8મી સદીમાં આ નાટક લખી રહ્યા છે ત્યારે એમની પાસે રામાયણ તો હતું વાલ્મીકીનું, અને એમની પાસે વાલ્મીકી રામાયણની પરંપરા હતી. વાલ્મીકી રામાયણની પરંપરા હતી એમાં તો રામકથાનો કરુણાંત છે, અને ભવભૂતિ લખી રહ્યા છે એમાં એમને સુખાંત લાવવો છે. તો બીજી બાજુ એક નાટ્યશાસ્ત્રની પરંપરા છે. આપણે જાણીએ છીએ કે નાટ્યશાસ્ત્રની પરંપરા પ્રમાણે નાટકનો અંત કરુણાંત ન હોવો જોઈએ. તો ભવભૂતિ આ બેમાંથી કોઈ એક પરંપરાને ભવભૂતિ અનુસરતા હોવા જોઈએ. તો એક બાજુ રામાયણની પરંપરા છે, બીજી બાજુ એ નાટક લખી રહ્યા છે એટલે નાટ્યશાસ્ત્રની પરંપરા છે. નાટ્યશાસ્ત્રની પરંપરા પ્રમાણે નાટકનો અંત સુખાંત હોવો જોઈએ, નાટક સુખાંત હોવું જોઈએ. રામાયણની પરંપરા પ્રમાણે રામકથા કરુણાંત છે. તો આમાંથી ભવભૂતિએ શું કરવું જોઈએ? ભવભૂતિએ શું કર્યું? તો ભવભૂતિએ નાટક સુખાંત લાવ્યા. આ એક મોટી વાત હતી. અને બીજી તમે જે કહો છો તે પ્રમાણે અંજનાબેન, કે એની પાછળ પણ ભવભૂતિનો પ્રેમનો, પ્રણય વિશેનો એક વિશેષ અભિગમ હતો. અને એટલા માટે જે શરૂઆતમાં અલકાબેને પૂછ્યું કે ભવભૂતિ ઉત્તર રામચરિતમાં ચડી જાય છે, વિશેષતા પ્રાપ્ત કરે છે, તો એની પાછળ પણ આ એક કારણ છે કે ભવભૂતિનું જે પ્રણય છે, અભિગમ, પ્રણય વિશેનું જે એમનું દર્શન છે એ સંસ્કૃતના બધા જ કવિઓ કરતાં આગવું છે. એટલે તમે એમ પણ કહી શકો કે સંસ્કૃત સાહિત્યના જે નાટ્યકારો છે એ નાટ્યકારોનો જે પ્રણય વિશેનો જે અભિગમ છે એના કરતાં ભવભૂતિનો અભિગમ સૌથી જુદો છે, સૌથી વિશિષ્ટ છે, અને માટે ઉત્તર રામચરિતમાં ભવભૂતિ ચડી જાય છે. તમે એમ પૂછી શકો કે કાલિદાસ કરતાં પણ ચડી જાય છે? તો હું કહીશ કે હા, કાલિદાસનું જે પ્રણય વિશેનું એ અભિગમ છે, પ્રણય વિશેનું જે કાલિદાસનું દર્શન છે એના કરતાં પણ ભવભૂતિનું પ્રણય વિશેનું
પુરુષ અને સ્ત્રીના પ્રેમ વિશેનું જે દર્શન છે એ આગવું છે. અને એટલા માટે સંસ્કૃત સાહિત્યમાં અત્યાર સુધી જે પ્રેમ વિશે, શૃંગાર વિશે, જે પ્રકારની માન્યતા સ્ત્રી વિશે, હું તો એમ કહીશ કે સ્ત્રી વિશે પણ સંસ્કૃતના કવિઓ, નાટ્યકારોની જે માન્યતા હતી, જે સ્ત્રી તરફ જોવાની જે સંસ્કૃતના સાહિત્યકારોની જે દૃષ્ટિ હતી, એમાં પણ બહુભૂતિ જુદા પડે છે. એટલે આ એક બહુ મોટો અને હું તો કહીશ કે ક્રાંતિકારી આ એમનો અભિગમ હતો. એનો એક દ્રષ્ટાંત મળી શકશે? હા, એટલે હું ઘણીવાર કહું છું કે બહુભૂતિ પોતાના જમાનાનું રેબેલ છે, એટલે બળવાખોર છે. પોતાના જમાનાનું બળવાખોર છે, કારણ કે એમણે સમાજમાં જે પ્રચલિત દૃષ્ટિ હતી, સમાજમાં પ્રચલિત જે માન્યતાઓ હતી, એની સામે બહુભૂતિ સામા વહેણે ધર્યા છે. એટલે બહુભૂતિ એ રેબેલ એટલે કે ક્રાંતિકારી અને બળવાખોર નાટ્યકાર છે. દાખલા તરીકે આપણે અંગ્રેજીમાં એક શૈલી નામના મોટા કવિ થઈ ગયા અંગ્રેજીમાં, એમણે એમ કહેલું કે વન વર્ડ ઇઝ ટુ પ્રોફેન ફોર મી ટુ પ્રોફેન ઇટ ફર્ધર. એક શબ્દ એવો છે કે જે બહુ દૂષિત થઈ ગયો છે અને હવે એને હું વધારે દૂષિત કરી શકું એમ નથી, એવું શૈલીએ પોતાના એક કાવ્યમાં કહ્યું છે. તો કદાચ હું પણ એવું કહી શકું કે બહુભૂતિ જ્યાં સુધી નથી આવ્યા ત્યાં સુધી સંસ્કૃત સાહિત્યમાં, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં આ શબ્દ જે પ્રેમ છે એ પ્રેમ શબ્દ દૂષિત થઈ ગયેલો. તે દૂષિત જે થઈ ગયેલો શબ્દ છે એ શબ્દને ફરીથી બહુભૂતિએ શુદ્ધ કર્યો, ફરીથી એને અજવાળ્યો અને ફરીથી એને શુદ્ધ કરી અને જગત સામે મૂક્યો અને કહ્યું કે જુઓ ભાઈ, પ્રેમ હોય તો આવો હોવો જોઈએ, પ્રણય હોય તો આવો હોવો જોઈએ. એટલે દાખલા તરીકે તમે જોશો કે એક ખાસ વિશેષ વાત તો એ છે કે તરત જ તમારા ધ્યાનમાં આવી વાત છે, વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં આવી એવી વાત છે કે કાલિદાસને એની પહેલાં થોડા સમય પહેલાં બહુભૂતિની થોડા સમય પહેલાં સમ્રાટ હર્ષ થઈ ગયા. સમ્રાટ હર્ષે 3 નાટકો લખ્યા છે, કાલિદાસે 3 નાટકો લખ્યા. એ ત્રણેય નાટકો કાલિદાસના 3 નાટકો અને બીજા જે નાટ્યકારો થઈ ગયા એ નાટ્યકારોમાં તમે જુઓ કે નાયકો અને નાયિકાઓ કેવા પ્રકારના છે એ તમે એકવાર એનો વિચાર કરો. કે દાખલા તરીકે